ગણપતિ નો ગ ને ઘનશ્યામ નો ઘ ને બાપુ બાવડું ચાલે ને ઘા કર્યો દિવાલ હારે ફસાડ્યો ઈ કે આના નામ મુકાવા હું મથું છું તે આની પાછું લીધી છે ઈ કે પૂરી દીવાને અંધારી ઓરડીમાં ઈ કે મારી દો તાળું અને જોઉં છું એનો ભગવાન કેમ આવે છે ઈ પૂરી દીધો અને બાર ચોકીદાર બેહાડ્યો તાળું માર્યું એક દી એક રાત બીજો દિન બીજી રાત થી અખિલ બ્રહ્માંડના માલિકે બાપુ કોઈની આબરૂ જવા નથી દીધી એક વિશ્વાસ હોય તો લક્ષ્મીજી બાપુ 32 ભાતનો થાળ લઈ અને પ્રહલાદને જમાડવા માટે માં આવ્યો અને અંદર રૂમમાં જમાડે છે ચોકીદાર બહાર સાંભળી ગયો કે માલપા કોક વાતું કરે હરણાકશ પાસે જઈને કે તમારો છોકરા પાસે કોક છે કે માલપા રૂમમાં કે પણ માળનું બંધ ને તાળું છે કે બધું એમ નામ છે પણ માલપા કઈક છે એને આવીને બારણું ખોલાયું ને આને જમી લીધેલું હરણાકશે કીધું કોણ હતું કોણ આવ્યું કે મારી માં આવી હતી કોણ આવ્યું તું શું ઈ કે કેવી રીતે આવે અંધારી ઓરડી છે બારણું બંધ છે તાળું માર્યું છે કેમ આવે ઈ કે બાપા એ તો તમને ભરોહો નથી માના ઉદરમાં ખોબા જેટલી જગ્યામાં જો મારો નાથ ભૂખ્યો ન રાખતી હોય તો આ તો 10 બાય 10 ની ઓરડી છે આમાં થોડો ભૂખ્યો રાખે તો તમને વિશ્વાસ નથી અને પછી થાંભલો થકાયો કે આમાં છે ભગવાન કે હા એમાંય છે ઈ થાંભલાને બસ ભરાવીને બાપુ એમાંથી નરસિંહ અવતાર પ્રગટ થયો અને ઘરમાં ઉંદરડાને જેમ બિલાડું બાપુ ગોટે સડાવે એમ હરણાકંસને સડાયો અને આમ મોજું પકડીને ઢીસણ ઉપર બેહારી અને કીધું હરણાકંસને હરણાકંસ કાઢ તારો દસ્તાવેજ કાઢ ઓલો લખાવીને રાખ્યો છે ને કાઢ ઈ ઢીસણ ઉપર રાખીને કે ધરતી ઉપર શોક ઉપર કે ધરતી ઉપર એ નથી ને ઉપર એ નથી ઘરના ઉંબરા વચ્ચે રાખ્યો કે ઘરમાં શોક બહાર શોક કે ઘરમાં નથી ને બહાર નથી દી આથંબાનો ટાઈમ હતો નહીં કે રાત છે દી કે દી નથી ને રાતે નથી આમ નખ દેખાડ્યા પાવડા જેવડા જેવડા એ કે લોઢું છે કે લાકડું કે લોઢું નથી ને લાકડું નથી ઈ કે મારા આમી નજર કરી હું માણસ છું જાનવર કે માણા નથી ને જાનવર નથી કે હવે કેવું છે કઈ કે હવે રહેવું નથી ને કેવું શું હોય આવા બાપુ જો એક તમે વિચાર કરો કંસ કૌરવ રાવણ જેવા મોટા હતા મયપતિ ને ગજબ હતા ગંભીર સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ આ ઇતિહાસ સાંભળે તો આપણને એમ નથી થતું કે આપણે એક બસરિયા જેવા છીએ આપણું આમાં કઈ